સંજય રાવલ છું. લગભગ મહિનામાં 10 થી 15 જગ્યાએ ઇવેન્ટ્સ કરવા જઉં છું, સેમિનારમાં જઉં છું, જુદા જુદા વિષયો પર લોકો વાતો કરે છે. પણ મોરલ ઓફ ધ સ્ટોરી એ સ્કૂલ હોય, કોલેજો હોય કે મોટી કંપનીઓ હોય અથવા કોઈ સમાજનું ફંક્શન હોય તો જનરલી એક વસ્તુ જોવામાં આવે છે કે લોકો મજામાં નથી. કોઈ પણ લોકો મજામાં નથી. આનું કારણ શું છે? કંઈક પાયાની ભૂલ કરીએ છીએ. આ સમગ્ર અસ્તિત્વ, આખી પૃથ્વી અથવા યુનિવર્સ અથવા બધા ગ્રહો તરફ એ બધા એક ચોક્કસ ગતિથી ચાલે છે અને એનું નિયમન કરવાનો ઈશ્વર છે, જેને તમે ભગવાન કહો, માતાજી કહો, અલ્લાહ કહો, જીસસ કહો, જે નામથી એનો મેસેજ તમારે જે કોઈ ધર્મ સંપ્રદાયમાં આપ્યો હોય. પણ વાત એ છે કે એક ઈશ્વર છે, નિર્ગુણ નિરાકાર, જેનો કોઈ રંગ રૂપ આકાર નથી હોય, કે ઈશ્વર છે જે આ સમગ્ર બ્રહ્માંડને ચલાવે છે. એ કીડી મકોડાને ખવડાવે છે, એ દરિયાની માછલીઓને ખવડાવે છે, એ બધા જ જીવોને એક નિયમન કરી રહ્યો છે. તો આપણું નિયમન કેમ નહીં કરે? આ સાલો ભરોસો જ રહેતો નથી. બાળક થશે કે નહીં થાય, ભણવાનું થશે કે નહીં થાય, લગ્ન થશે કે નહીં થાય, સતત ચિંતા, સતત ભય. અને એનું કારણ એ છે કે કોઈ મજામાં નથી. અને એમાં મોબાઈલ આવ્યા પછી તો માણસે પેશન્સ લેવલ જ ખોઈ નાખ્યું છે. જરા સહેજ મોડો ફોન ઉપાડો કે સહેજ મોડો મેસેજ કરો, ચિંતા, ભય. મૂળ વાત શું છે કે સાચી વાત ખબર નથી આપણને. મને ખબર પડી ગઈ, મારો દાવો નથી, પણ હું ચોક્કસ માનું છું કે એક પળ પછીની ચિંતા કર્યા વગર ગઈકાલ અને આવતીકાલની વચ્ચેની આજને જો આપણે સરસ જીવીશું, મજા છે. આપણે રોજ આવતીકાલ માટે મહેનત કરીએ, વળી પાછી આવતીકાલ આવે એટલે આવતીકાલ આજ થઈ જાય, એટલે આજને જીવીની એના પછીની કાલ, એમ કરતાં કરતાં ધોળાઈ જાય છે. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, ઢીચણ બંધ થઈ જાય, મીઠાઈ નહીં ખાવાની, તીખું નહીં ખાવાનું, તળેલું નહીં ખાવાનું, અને પેપરમાં ફોટો આવી થાય ગયો. બાળકો સાથે કમ્યુનિકેશન ગેપ છે. આ બધું કેમ થઈ રહ્યું છે? મૂળ વાત એ છે કે એ ઈશ્વર પર એ ભરોસો કે એ જે કરે છે યોગ્ય કરે છે. સુખ એણે આપ્યું છે તો દુઃખ પણ એણે જ આપ્યું છે. સારો સમય એણે આપ્યો તો ખરાબ સમય પણ એણે જ આપ્યો છે. આપણી પાસે રૂપિયા ઓછા થાય તો કોઈની પાસે રૂપિયા વધતા હોય છે. આ ચક્ર છે, ચાલ્યા કરે છે, અને એક્સેપ્ટ કરવાનું છે અને મહેનત કરવાની છે. એક મનુષ્ય જન્મ જ એવો છે કે જે કર્મ કરવા માટે ને કર્મ ભોગવવા માટે છે. બીજી કોઈ યોની છે જ નહીં. એટલે કોઈ ખરાબ થાય છે, આપણે બધું સારું કરવા છતાં તો આગળના કર્મો કોઈ વચ્ચે આવ્યા છે એને ભોગવી લેવાની, એટલે ધોવાઈ જશે, બેલેન્સ થઈ જશે. અને નવા કર્મો એવા સરસ કરીએ કે જેથી આવા ખરાબ કર્મો અથવા ખરાબ સમય આવે નહીં. આવી સિમ્પલ લોજિક આ દરેક ધર્મગ્રંથો સમજાવે છે. અને છતાંય આપણે સમજતા નથી. આપણે સતત ભયમાં, ચિંતામાં જીવીએ છીએ. રોજ સવારે દિવેલ પીધેલા ઉઠીએ છીએ અને સાંજે સૂઈ જઈએ છીએ. જીવનમાં કોઈ જ મજા નહીં, કોઈ ચામ નહીં. 1-2% લોકો જીવે છે, એ પણ માપીને જીવે છે. હું એવું માનું છું, પાયાની વાત, કે હું નહોતો તોય આ પૃથ્વી ચાલતી હતી, હું નહીં હોત તોય આ પૃથ્વી ચાલશે. મારા હોવાથી મને શું ફરક પડે છે? હું પહેલા મારા માટે જીવીશ, સરસ જીવીશ. લોકો શું કહેશે, કોઈ શું કહેશે એની હું લેશ માત્ર ચિંતા કરીશ નહીં. આ ભાવ સાથે જ્યારે માણસ જીવે છે ને, ત્યારે એનું જીવન એટલું સરસ થઈ જાય છે. દરેકનો સ્વીકાર, દરેક વસ્તુનો સ્વીકાર. કંઈ બી ખોટું થાય હરી ઈચ્છા, સારું થાય હરી ઈચ્છા. સારા સમયમાં છકી ના જઈએ, ખરાબ સમયમાં વ્યસનો ના કરીએ. બેલેન્સ જીવન. પેલો કાર્ડિયોગ્રામ આમ ઉપર નીચે આવે, ઘડિયાળનું લોલક બંને બાજુ જાય, એક બાજુ થોડું જાય, એ તો બંને બાજુ જાય. તો સુખ દુઃખ, સારો સમય, ખરાબ સમય, મિત્રો, દુશ્મનો, નિંદા, પ્રશંસા, આ બધું ચાલવાનું છે. અને એ સમયે સમભાવમાંથી જીવતા શીખવું એ મનુષ્ય જીવનની સૌથી મોટી ઉપલબ્ધિ છે. અને એ એવી રીતે જીવાય કે ઈશ્વરે જેણે મને આ પૃથ્વી પર મોકલ્યો છે એ મારું ધ્યાન રાખે છે, મને બુદ્ધિ આપી છે. સામેથી ગાડી આવે તો ખસી જવાનું, વધારે એનો ઉપયોગ નહીં કરવાનો. પણ આપણે આનો ખૂબ ઉપયોગ કર્યો એટલે બ્રેન સ્ટ્રોક આવવા મળ્યા, અને આ હૃદયથી જે દિલથી જીવવાનું તે જીવતા નથી, એટલે બંધ થઈ જાય છે, હાર્ટ એટેક આવે છે. અહીંથી જીવવું. કોઈ પણ ક્રિયા બને, પ્રતિક્રિયા આપતા પહેલા અહીંથી વિચારો કે આમાં બરાબર શું છે, હું ખોટો છું, માફી માંગી, સોરી કહી દઉં. પણ આપણામાં અહમ, અભિમાન, ગર્વ, કોઈ સમાજનું, જ્ઞાતિનું, ધર્મનું, પૈસાનું અથવા કંઈ નથી તોય અક્કડ જતી નથી. અને આવી રીતે જિંદગી પૂરી થઈ જાય છે ને એક દિવસ પેપરમાં ફોટો આવી જાય છે. હું મારા બધી જ જગ્યાએ એક જ વાત કરું છું કે એક્સેપ્ટ એવરીથિંગ વોટ એવર હેપન વિથ યુ. અને સારાની કોશિશ ચાલુ રાખો. પણ સારી વસ્તુઓ કરવી અઘરી છે. સોનું મોંઘું છે, તાંબુ પિત્તળ લોખંડ સસ્તું છે. ખરાબ આદતો જલ્દી પડશે, ખરાબ કર્મ કરવાનું જલ્દી છૂટશે. તો સારું કર્મ કરવા માટે તો એફર્ટ લગાવવો પડશે, પ્રયત્ન કરવો પડશે. અને રોજ સાંજે સૂતી વખત થોડું એનાલિસિસ કરીએ. આપણો મોબાઈલના સ્ક્રીન ટાઈમ 5-5, 6-6, 8-8 કલાક હોય
ક્યાંથી જીવનમાં આપણે ઉપલબ્ધિ મેળવી શકીએ? એક મનુષ્ય જન્મ મળ્યો છે, મરી જઈએ તો લોકો વન્સ મોર કહેવા જોઈએ. આવું એક બહુ નાનો માણસ પણ જીવીને જઈ શકે છે. એના માટે કોઈ પૈસાની જરૂર નથી. બાકી તો રોજ સવાર પડે ને એમ થાય સાલા પૈસા જોઈએ, સાંજે પથારીમાં પડીએ અને એમ થાય કે સાલી શાંતિ જોઈએ. એટલા બધા ઉપદેશકો છે, એટલા બધા ધર્મ સંપ્રદાયના વડાઓ આપણને બધી વાતો કહે છે, પણ આપણા ભેજામાં ઉતરતી નથી. આપણે કંઈ સાધુ સંત થઈ શકીએ એવી આપણામાં એટલી તાકાત નથી, કે એ પણ બહુ તાકાતનું કામ છે સિદ્ધ સંત થવું. પણ આપણે કોઈ આશ્રમમાં જઈ અને પછી ત્યાં પાછો આખો સંસાર બનાવવો, એના કરતાં અહીંયા સંસારમાં જ રહી અને આશ્રમની જેમ એટલે સંતોષથી જીવીએ તો કોઈ આપાધાપી વગર આપણું જીવન બહુ મસ્ત રીતે પસાર થઈ જશે. અને ઈશ્વરે જે કામ માટે મોકલ્યા છે એ કામ તરફ આગળ વધીને, કામ શું છે એ આ પેશન્સથી આવે છે, ધીરજથી આવે છે, ખંતથી આવે છે. લાગ્યા રહેવાનું, 18 કલાક કામ કરવું પડશે, પણ રિગ્રેટ નહીં, ફરિયાદ નહીં. આમ થયું ને આમ થયું ને આમ થયું ને આમાં આપણી જિંદગી પૂરી થઈ જાય. પેલો આવો છે ને પેલી આવી છે ને આણે આમ કર્યું ને આણે દગો કર્યો ને, બધું જ એની મરજીથી થાય છે. એટલે દરેક કામમાં ઈશ્વરને આગળ રાખી અને કામ કર્યા કરવું, અને રાત્રે એક સંતોષ સાથે સૂવું કે મેં આજનો દિવસ મસ્ત રીતે પસાર કર્યો. આના સિવાય દુનિયામાં કોઈ બીજું મોટિવેશન નથી, આના સિવાય શાંતિથી જીવવાનો બીજો કોઈ રસ્તો નથી. સતત મારી જાતને કેમ ખુશ રાખી શકું, સતત મારી જાતને કેમ પ્રસન્ન રાખી શકું, અને હું ખુશ હોઈશ, હું પ્રસન્ન હોઈશ, હું મજામાં હોઈશ તો હું બીજા લોકોને મજામાં રાખીશ. બાકી ભૂખ્યા પેટે ભજન થાય નહીં. એટલે મોરલ ઓફ ધ સ્ટોરી એવી છે કે એક ઈશ્વર છે, એને આપણને મોકલ્યા છે, દાંત આપ્યા છે તો ચાવવાનું પણ આપશે, એ ઇજ્જત આપશે પણ ખરી, લખન નહીં તો ઇજ્જત લઈ પણ લેશે. જાત જાતના બધા પ્રશ્નો જીવનમાં આવવાના, પણ એની સામે યસ ઊભા રહેવું છે. હલકો